આજથી થોડાક દિવસ પહેલાં સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે સુરત બે કાંઠે વહેતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ખાડીમાં જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, તેના કારણે શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તેને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ સુરતમાં જે હાલ લોકોના બેહાલ થયા છે, પાણી ભરાવાની સમસ્યા થઈ છે, તેને લઈને તેમને સરકારને આડે હાથ લીધા છે. એમાં સુરતમાં વરસાદ બાદ જે પાણી ભરવાની સમસ્યા સામે આવી છે, તેને લઈને ડૉક્ટર મનીષ દોશીએ કહ્યું કે સુરત જેવી શહેરમાં ભાજપનું ભ્રષ્ટ શાસન આ પાછળ જવાબદાર છે. વરસાદથી જનજીવન ખોરવાયું છે, આર્થિક નુકસાન થયું હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વડોદરા બાદ હવે સુરતની સ્થિતિ પણ માનવ સર્જિત આપત્તિ હોય તેવા આરોપો તેમણે લગાવ્યા છે. પહેલાં તમામ મામલે શું કહી રહ્યા છે ડૉક્ટર મનીષ દોશી તે સાંભળી લો. ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપાનું ભ્રષ્ટ શાસન સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા સહિતના મહાનગરોમાં 20 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપાના શાસકોના ભ્રષ્ટ શાસનના કારણે પહેલાં કે બીજા વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો તો એ સામાન્ય થઈ ગયા. પણ જે રીતે વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાની સંપત્તિ નષ્ટ થાય, લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થાય અને એ પાણીના રોકવા માટે કે નિકાલ માટે કોઈ વ્યવસ્થા આપવામાં નાકામ ભાજપાના શાસકોના પાપે હજારો લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. સુરતની માટે દેશના પ્રધાનમંત્રી જે તે સમયે સુરત વિશે બહુ વાત કરતા હતા. હાલના મુખ્યમંત્રીને ભાજપાના શાસકો પણ કરોડો રૂપિયાના બજેટ વખતે હંમેશા સુરતને સિંગાપોર, પેરિસ, અલગ અલગ પ્રકારના જે નામ યાદ આવે એની વાત કરે. પણ સુરતની જે દુર્દશા થઈ એ દુર્દશા માટે ભાજપાના શાસકોની જે ભ્રષ્ટાચારી રીત રસમો છે, એટલે કે ગેરકાયદેસર બાંધકામ એ ભાજપાના શાસકોનો સ્વરોજગાર હોય, એમના મળતિયાઓનો સ્વરોજગાર હોય, તે રીતના લીધે આજે હજારો નાગરિકો પોતાની કિંમતી મૂડીને બધું પોતાના ઘરવખરી સહિત બધું નષ્ટ પામ્યું છે. વારંવારના પ્રોજેક્ટો મૂક્યા, કરોડો રૂપિયાના બજેટ. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગત વખતે જે રીતે વડોદરાની અંદર કરોડો રૂપિયાનું નુકસાન થયું એ માનવ સર્જિત આપત્તિ હતી. સુરતની અંદર જે અત્યારે જે પ્રકારની ખાડી પૂરો નહીં આવ્યું એ પણ ભાજપા શાસકોની ભ્રષ્ટ નીતિના કારણે આ માનવ સર્જિત આપત્તિ છે. ત્યારે ભાજપાના શાસકોમાં કોઈ નવટંકી કરવાના, નાટક કરવાની, દેખાવો કરવાની, કરોડો રૂપિયાના ફરી આવી આફતમાં પણ પાછો અવસર ગોતીને ભ્રષ્ટાચારનો અવસર ગોતવાની નીતિના કારણે આ જે પરિસ્થિતિ નિર્માણ થયું છે એના ઉપર રોક લગાવીને તાત્કાલિકપણે કોઈપણ પ્રકારના તાઇફા કરવાને બદલે જવાબદારી સ્વીકારે. એ પછી સુરતના મહાનગરના ભાજપાના શાસકો હોય કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હોય, તમામ સીધી જવાબદારી સ્વીકારે. કારણ કે ભાજપા શાસકોમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં આખા ભાજપાની સરકાર હોય છે અને એના પાપે સુરત સહિતના મહાનગરોના લોકો હેરાન પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી. તેમનું હાલ જે નિવેદન સામે આવ્યું છે, જે નિવેદનમાં તેમણે કહ્યું છે કે ભાજપના નેતાઓ મોટા વચનો આપે છે, પરંતુ પરિસ્થિતિ બહુ ખરાબ છે. ભાજપના શાસકોએ જવાબદારી સ્વીકારવી જોઈએ. હાલ જે રીતે સુરતમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકોને કરોડો રૂપિયાનું નુકસાનીનો સામનો કરવો પડ્યો છે, કેટલા લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. તેના કારણે કોંગ્રેસે આ મામલે સુરત મહાનગરપાલિકા અને ભાજપ ઉપર કેટલાક સવાલ ઉઠાવ્યા હતા. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.